તો ફ્રેન્ડ્સ ચાલો જાણી લઈએ આજે રેસીપીમાં શું બનવાનું છે। આજે ફેમિલી માટે છાશવાળા મગ બનાવવાના છે, તો ચલો બનાવવાનું શરૂ કરીએ। છાશવાળા મગ બનાવવા માટે મેં મગ બાફીને ઓલરેડી તૈયાર રાખ્યા છે। હવે તેનો વઘાર કરી લઈએ। તો વઘાર માટે જીરું એડ કરીશું, તેમાં હિંગ એડ કરીશું, આદુ લસણની પેસ્ટ એડ કરીશું, તો લસણ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં ડુંગળી એડ કરીશું, જે ઝીણી સુધારેલી છે। તેને પણ થોડીક વાર ચડવા દઈશું। ડુંગળી ચડી જાય પછી તેમાં ટામેટાં અને મરચાં એડ કરીશું। ટામેટાં સરસ ચડી જાય એના માટે થોડુંક મીઠું એડ કરી લઈશું, તેને પણ સરસ હલાવી લઈશું। મસાલો કરી લઈએ। તો મસાલા માટે મેં લાલ મરચું પાવડર લીધું છે, તો લાલ મરચું પાવડર ઓછું લેવાનું છે કેમ કે લીલા મરચાં આગળ એડ કરેલા છે। તેમાં હળદર પાવડર, ધાણા જીરું પાવડર, થોડોક ગરમ મસાલો, તેમાં સહેજ પાણી નાખી અને મિક્સ કરી લઈએ। ટામેટાં, ડુંગળી અને મરચાં સરસ ચડી ગયા છે તો હવે તેમાં મસાલો કર્યો છે એ મસાલો એડ કરી લઈએ। તો મસાલાને પણ હવે 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું। તો હવે મસાલો સરસ ચડી ગયો છે તો તેમાં મગ એડ કરી લઈશું। તો મસાલામાં મગ એડ કરી લીધા છે અને મિક્સ પણ કરી લીધા છે। તો હવે ગ્રેવી માટે જે આપણે પાણી એડ કરીએ છીએ, પાણી એડ નથી કરવાનું, તેમાં છાશ એડ કરવાની છે, એટલે આપણે છાશવાળા મગ કહીએ છીએ। તો મેં ફ્રેશ છાશ લીધી છે, તો તેને પણ સરસ મિક્સ કરી લઈએ। સરસ મિક્સ કરી અને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું।